નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે સીતા માતાએ આ 5 વ્યક્તિને કેમ શ્રાપ આપ્યો હતો અને એક વ્યક્તિને લાંબુ આયુષ્યના આશીર્વાદ આપ્યા હતા। તો ચાલો શરૂ કરીએ આજની આ સ્ટોરી। તો આ સ્ટોરી પૂરી સાંભળવા નમ્ર વિનંતી અને કોમેન્ટમાં જય સીતારામ લખી દેજો, જેથી દેવી સીતા અને રામના આશીર્વાદ આપણા સૌ ઉપર બન્યા રહે। જ્યારે સીતામાતાએ કહ્યું કે અહીંયા ઉપસ્થિત ફાલ્ગુ નદી, તુલસી, કાગડો, ગાય, વટવૃક્ષ અને બ્રાહ્મણ મારા દ્વારા કરેલા પિંડદાનના સાક્ષી છે, ત્યારે ભગવાન રામે આ બધાને પિંડદાન કરવાની વાત સાચી છે કે નહીં એ બાબતે પૂછ્યું। ત્યારે ફાલ્ગુ નદી, ગાય, કાગડો, તુલસી અને બ્રાહ્મણ આ બધા એ ભગવાન રામનો ક્રોધ જોઈને ખોટું બોલ્યા અને કહ્યું કે સીતામાતાએ પિંડદાન કર્યું નથી, ફક્ત એક વટવૃક્ષે જ સાચું કહ્યું કે હા, સીતામાતાએ પિંડદાન કર્યું છે। બીજા 5 સાક્ષી દ્વારા ખોટું બોલવાથી સીતામાતાએ 5ને આજીવન શ્રાપ આપી દીધો, જેમાં ફાલ્ગુ નદીમાં પાણી રહેશે નહીં, તે ખાલી નામની જ નદી રહેશે, જે નદી આજે પણ સૂકી હોય છે અને તેનું બધું પાણી જમીનમાંથી વહે છે। જો કે તાજેતરમાં થયેલા ફેરફારો અને અમુક મીડિયા રિપોર્ટ અનુસાર માનીએ તો ફાલ્ગુ નદી હવે આ શ્રાપમાંથી મુક્ત થઈ છે। ગાયને શ્રાપ આપ્યો કે તે પૂજનીય રહેવા છતાં તેના પૂંછડાને પવિત્ર માનવામાં આવશે અને તેની પૂજા કરવામાં આવશે અને ખાવા માટે આમ તેમ ભટકવું પડશે। આજે પણ આપણે ગાયના પૂંછડેથી પૂજા કરીએ છીએ। સીતા માતા એ બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે ક્યારે સંતુષ્ટ નહીં થાય, ગમે તેટલું ધન મેળવશે પણ તેની દરિદ્રતા હંમેશા બની રહેશે। સીતા માતા એ તુલસીને શ્રાપ આપ્યો હતો કે તે ક્યારે ગયાની માટીમાં ઉગી શકશે નહીં અને આજે પણ ગયાની માટીમાં તુલસી ઉગી શકતા નથી અને કાગડાને હંમેશા લડાઈ ઝઘડો કાર્ય પછી જ ખાવાનું ખાઈ શકશે, એકબીજા પાસેથી ઝૂંટવીને પછી જ ખાઈ શકશે। આજે પણ કાગડો ક્યારે એકલો ખાવાનું ખાઈ શકતો નથી। સીતા માતા દ્વારા 5ને અપાયેલ શ્રાપનો પ્રભાવ હજુ સુધી 5માં મળી આવે છે અને સાચું બોલવાના બદલમાં વટવૃક્ષને લાંબા આયુષ્યના આશીર્વાદ આપેલા અને પતિવ્રતા સ્ત્રી તેનું સ્મરણ કરીને તેના પતિના દીર્ઘાયુના આશીર્વાદ મેળવશે। જય સીતારામ।